કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે સંબંધો બનાવવા કે સંબંધો બગાડવા તે વ્યક્તિની પોતાની ઉપર નિર્ભર હોય છે, તે વ્યક્તિની પોતાની પસંદ હોય છે. આવી જ કોઈ વાતને કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંબંધો, રિલેશનશિપ્સ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે સંબંધોને બનાવવાનો, સંબંધોને આગળ લઈ જવાનો એક જ માત્ર સરળ ઉપાય હાથ પકડો, શબ્દો નહીં. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સંબંધોની છે, સંબંધો ટકાવવાની છે. આજનો આપણો જે સમય છે તેમાં દરેક વ્યક્તિને બોલવાનો મોકો જોઈતો હોય છે. સાંભળવાનું બહુ ઓછા લોકો પસંદ કરતા હોય છે. એટલે જ્યાં પણ બોલવાનો મોકો મળે ત્યાં વ્યક્તિ કંઈ પણ બોલી નાખે છે અને પછી જે કંઈ બોલાયું હોય તેના શબ્દો લોકો પકડી પાડતા હોય છે. અને આવી રીતે જ્યારે સંબંધોમાં શબ્દોને પકડવામાં આવે, શબ્દો ઉપર વધારે ધ્યાન આપવામાં આવે, ત્યાં સંબંધો બહુ લાંબા ટકતા નથી. એટલે વાત એટલી જ છે કે જેમ લીમડો કડવો હોય છે પરંતુ તેના ગુણ મીઠા હોય છે, શરીર માટે સારું હોય છે, તેવી રીતે જો આપણી નજીકની વ્યક્તિ કોઈ આપણા માટે બે ચાર કડવા શબ્દો બોલી પણ દે, તેમાંથી આપણે સમજવાનું છે તે વ્યક્તિ કેમ આવું કહી રહી છે અને જ્યાં આપણી ભૂલ હોય ત્યાં સુધારીને આગળ વધવાનું છે. આથી એક વાત. બીજી વાત છે હાથ પકડવાની. જ્યારે આપણી સાથેની કોઈ વ્યક્તિ, આપણી સમુદાયનો વ્યક્તિ, આપણી સાથેનો વ્યક્તિ કોઈ કામમાં પાછળ રહી રહ્યો છે, મહેનત કરવા છતાં પણ તેને સફળતા નથી મળી રહી, તેને કોઈ ટેકાની જરૂર છે, તો એવા સમયે જો આપણે તે વ્યક્તિનો હાથ પકડીએ તો ચોક્કસ જ તે વ્યક્તિ આગળ વધી શકે છે. આવા સમયે વ્યક્તિને ઉપદેશની નહીં પરંતુ ખરેખર સહારાની જરૂર હોય છે, હાથની જરૂર હોય છે. તો બસ મારા મિત્રો, જ્યારે પણ આપણે સંબંધોને ટકાવવાનું વિચારતા હોઈએ, સંબંધોમાં આગળ વધવાનું વિચારતા હોઈએ, તો આનો એક જ માત્ર સીધો નિયમ છે કે હાથને પકડવાનો છે, શબ્દોને નહીં. થેન્ક યુ.